આ દૂધનું તું શું કરવાની છો મમ્મી? એ તારે આગળ જોતું જવાનું. પણ કેટલું લીધું છે દૂધ? 2 લીટર લીધું છે. હવે એને બાળવાનું ને? હા, મીડિયમ ગેસ રાખીને આપણે સતત હલાવતું રહેવાનું અને દૂધ બળવા દેવાનું અને 150 ગ્રામ ખાંડ નાખી છે. 1 ઇંચ દૂધ બળે ને ત્યારે આપણે ખાંડ ઉમેરવાની. આ જો કણી બનવા લાગી છે, આ રીતનું કંઈક ટેક્સચર આવે એટલે હવે એમાં 1 કે 2 ચમચી આપણે શુદ્ધ ઘી ઉમેરવાનું અને ફ્લેવર માટે એલચીનો પાવડર. હા, થોડીક વાર થાય એટલે આવો માવો બની જશે. માવો બની જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને આ રીતના ઢાળી લેવાનું ફરતે એટલે જલ્દીથી ઠરવા લાગે. ઠરી જાય એટલે એકદમ હાથમાં ચોટશે નહીં અને લુઓ થોડોક લઈ અને સરસ ત્યાં પાપી દેવાનો ગોળ. હા, પણ ભૂલવાનું નહીં, ઘીવાળા હાથ કરવાના હે ને મમ્મી? હા, તો જો પેંડાનો શેપ આપી દીધો છે અને પિસ્તાથી ગાર્નિશ કર્યા છે. તો ખાવ શુદ્ધ દૂધના પેંડા. અને ઘરે કેટલું ચોખ્ખું અને કેટલું સસ્તું. હા ભેળસેળની તો ચિંતા જ નહીં. હા, શુદ્ધ પેંડા તૈયાર છે.